નમસ્કાર. તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ ઉપર ગોળીબાર કરી સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દેશમાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન પ્રત્યે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે દાહોદ જિલ્લામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ કેન્ડલ માર્ચ, મૌન રેલી જેવા વિવિધ કાર્યક્રમોની સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી જિલ્લાના ફતેપુરા, સંજેલી, જાલોદ સહિતના તાલુકાઓમાં બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે સોમવારે દાહોદ શહેરના વિવિધ સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું, જેના સમર્થનમાં દાહોદ શહેરના તમામ સમાજના વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. શહેરના દરેક વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. નાના વેપારીથી લઈને મોટા વેપારી અને પથારા કે ફેરિયાઓ તમામ લોકો બંધમાં જોડાયા હતા. શહેરના કસ્બા અને ગાજીવાડા વિસ્તારના મુસ્લિમ સમાજે પણ સજ્જડ બંધ પાડી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. વહેલી સવારથી દાહોદ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જય હિન્દ, જય ભારત. 22 તારીખે જે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા તેના વિરોધમાં આજે આખા દેશની અંદર લોકોમાં ખૂબ રોષ છે, ખૂબ ગુસ્સો છે અને એ ગુસ્સો લોકો પોતાના ધંધા, રોજગાર, વેપાર બંધ રાખીને વ્યક્ત કરી રહ્યા છે. તે તમે અહીંયા દાહોદમાં પણ જોઈ શકો છો. દાહોદ જિલ્લાની અંદર, દાહોદ શહેરની અંદર આજે એક પણ દુકાન, ઇવન કોઈ ચાની લારીવાળો કે કોઈ પાનના ગલ્લાવાળો કોઈ પણ ખુલ્લો નથી. ઇવન શાકભાજી પથારાવાળા પણ આજે એમણે પણ સ્વયંભૂ રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને બંધને પૂરેપૂરું સમર્થન આપ્યું છે. જય હિન્દ, જય ભારત. કાશ્મીર હુમલામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદના સમગ્ર વેપારી મંડળે સખત વિરોધ બંધ પાડીને નોંધાવ્યો છે અને આ લગતી કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ અમારી છે. તેના માટે આખું દાહોદ આજે બંધનું એલાન પાડ્યું છે અને સમગ્ર વેપારી મંડળ તેમાં જોડાયેલા છે. નામ મારું રાકેશ જૈન.